હરિ ગુરુ સંતની જય. તો પ્રથમ નમો ગુરુદેવને ને આપ્યું નિજ જ્ઞાન. આ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા તળી ગયું દે અભિમાન. નામનગર નવખંડમાં નિરાંત નિર્ગુણ દેશ. અમર ફળ જ્ઞાની પદે વરસે મેઘ સતગુરુ મહારાજની. કે પ્રથમ નમો ગુરુદેવને આપ્યું નિજ જ્ઞાન. નિજ જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન કરાવ્યું. રામ કૃષ્ણ કે એનું કોઈનું નથી કરાવ્યું. કોનું કરાવ્યું? નિજ એટલે પોતાનું જ્ઞાન કરાવ્યું. પોતાનું જ્ઞાન કેવું કે તું કોણ છો? આત્મા આત્મા આખું જગત કરે. આત્મા ક્યાં છે? તારે જન્મ મરણ છે કે શું છે? એને નિજ જ્ઞાન કરાવ્યું. પોતાનું જ્ઞાન કરાવ્યું. અને એ જ્ઞાનથી ગોવિંદ ઓળખાય. એ જ્ઞાનથી જ ગોવિંદ ઓળખાય. બીજા કોઈ કાર્ય કરશો તો ગોવિંદ ઓળખાવાનો નથી. જપ કરો, તપ કરો, તીરથ, ધ્યાન, યોગ, સમાધિ આ બધું વ્યર્થ છે. પણ ગુરુ મહારાજ આ જ્ઞાન કરાવે અને ત્યારે આ અહમ આપણો ઓગળે. નકર આ ઓગળે એવો નથી. જેસલનો કેટલો અહમ હતો પણ તોરાબેન મળી ગયા, અહમ ઓગળી ગયો. માલદે કેવો હતો પણ રૂપારાણી મળી ગયા, અહમ ઓગળી ગયો. જે સંતો મહાપુરુષો થયા એને ગુરુ મળ્યા અને ત્યાંથી જ નિર્મળ બનાય છે. કે પેલા નિર્મળ બનાય એમ જ નથી. અને નામનગર નવખંડમાં આ કાયા ખંડ છે. નવે ખંડમાં એનું નામ છે. નામનગર નવખંડમાં એ કેવું છે? નિર્ગુણ છે. એ ગુણ વાળો નથી. એ નિર્ગુણમાંથી 3 ગુણ ઊભા થયા. તમો, રજો, સતો. ક્યાંમાંથી થયા? નિર્ગુણમાંથી 3 ગુણ ઊભા થયા. કે ત્યાં નવે ખંડમાં કામ એ કરાવી રહ્યો છે, બીજો કોઈ કરાવ્યો. આવો નિરાંત દેશ છે. નિરાંતનું જ્ઞાન કેવું છે? નિરાંત છે, નરવું છે, નિરોગી છે અને તમારી નિરાંત થાય. આને નિરાળું જ્ઞાન કહેવાય. કે કર્મકાંડ વાળા સૌ રોગી જાણવા. ને સંતો મહાપુરુષે કીધું કર્મકાંડ વાળા સૌ રોગી જાણવા. પણ વણ રોગી વસ્તુ ખાય હારી. કે રોગી માણસને પરેજી પાડવી પડે. મારી જખણ ડાયાબિટીસ હોય તો મારે પરેજી પાડવી પડે. પણ જેને ડાયાબિટીસ નથી એને કોઈ પાડવાની જરૂર નથી. તો કયા રોગ ઊભા થયા છે? જપ કરું, તીરથ કરું, ધ્યાન કરું, યોગ કરું, સમાધિ કરું, આ બધા રોગ લાગુ પડ્યા છે. પણ એ જો રોગ ગુરુ મહારાજ બંધ કરાવી દે છે. એ રોગ બને. બહાર ભક્તિ છે એ અંદર ભક્તિ વાળા છે. જે બહાર ભક્તિ આપણી દોટ હતી ને એની બંધ કરી દીધી. પોતાના ઘટમાં દોટ વાળા. અને હરેક સંતો મહાપુરુષો કે એક નહીં બધા કહે છે. તો નિરાંતનું જ્ઞાન આવવું છે. નિરાંતનું જ્ઞાન તમારા ઘરેથી સારું થાય. મંદિરેથી કોઈ ન સારું થાય, ઘરેથી સારું થાય. ગુરુ મહારાજે આપણને કેનો ઉપદેશ કર્યો? પોતાનો કર્યો. પેલા શું કીધું? તારા માતા પિતા એ તારા ભગવાન છે, બીજો તારો ભગવાન નથી. બહેનોને શું કીધું? તારો પતિ પરમેશ્વર છે, બીજો ભગવાન જન્મનો પણ નથી. આવી નિરાળી ભક્તિ છે નિરાંત દેશ. પણ હવે આ હાદા વેશમાં કેમ ખબર પડે? મન જ નથી માનતું. મન જ નથી માનતું. કારણ કે આ દેહ ભ્યાસ લાગે ને બધો. એમાં ઓલો આમાં હારી રહ્યો સમજાતો નથી. કારણ કે આ દેહને છે ને, આ દેહને કરાવી કોણ રહ્યો છે? મારો વાલો કરાવી રહ્યો છે. આપણે કઈ સત્તા છે બોલવાની? આપણો દેહ સાંજે 6 વાગે પડી ગયો હોય અને ઘરના સૈકોન બધા બેઠા હોય, જો આ દેહની હગાઈની વાત કરવો, રાત એકલો કોઈ નહીં બેહી. કેની હગાઈ? હાલ તો થઈ ગઈ. 8 વર્ષ દંપતી જીવન હારી જીવા, પણ ભાઈ એકલો નહીં બે કે બેન એકલી નહીં બે. સગાઈ કોની હતી? આમાં હાલતો તો એની. તો અત્યારે હાલે છે એની તો આપણે હગાઈ કેટલી હું માથાકું.
આમાં હાલી રહ્યો છે એની હારે સંબંધ બાંધી લેવી. સગા સંબંધી ભાઈ ભત્રીજા પુત્ર ને પરિવાર આ જીવતાની છે ભાઈ હગાયું, અંતે નહીં કોઈ આવે કામની. મનની મમતાને મારી સંગત કરજે સંતની, તારી ભ્રમણા ભાંગે સુરતા જાગે અને લાગે તાળી રામને. આ સંપ્રષ્ટ વાત છે. આમાં ક્યાં આગે પછી વાત જ છે. એક ભજન લો બધા ગંગા સતીના, તમે ભાવનાણીમાં એક શબ્દ તો કયો, મંદિરે ગયા વગર થન ભગવાન નહીં મળે એવું ક્યાંય લખ્યું છે? પોતાની જ વાત કરી, પોતાની જ વાત કરી. વત્સાની વિવેકી જે નર નારી પાનબા એને બ્રહ્માજી લાગે પાય. લ્યો હવે આ ભગવાન ક્યાં ભૂલો પડ્યો? આ બે હતા ન્યા જ ગયો છે, ફકડ ના બહુ નથી ગયો. આ જે બે દંપતી જીવન હતા ન્યા જ ગયો, બીજે ગયો જ નથી ભગવાન. ગૃહસ્થાશ્રમમાં જે ભક્તિ છે ને એ સંન્યાસ યોગમાં નથી, એ સંન્યાસ યોગમાં નથી. અને ભગવાન આમાં જ ભૂલો પડ્યો. જલારામને ન્યા ભૂલો પડ્યો, તે સંઘર્ષે ત્યાં ભૂલો પડ્યો, હરિશંકર તારામતી ત્યાં ભૂલો પડ્યો. તે પુરાવો જ લઈ લો બધા. આ દંપત્ય જીવન હતું. આ સંસાર છે ને, સંસાર નથી સમજ્યા ને એને માયા માયા લીધી. બાકી આ સંસાર છે જ નહીં. સમજીના ઘરમાં જઈને તો છે જ નહીં. પણ સમજાય કારા આવે, આવા ગુરુ મહારાજ મળે, તમારો તમારી ચોટલી બતાવી દે કે આને પોતે પોતાનો ગુરુ નિરખ નામ. તો આવા ગુરુ હોવો જોઈએ. અને આની પાસે જાઓ, કંઠી બાંધે છેલ્લા વધારે મોલ વાત જાણતા નથી ભાઈ, એવાની પાછળ આખું મલક રહ્યું મથી. એ આવડા સિદ્ધને મરો તો મથી, ચાર ધામની જાત્રા કરે ખૂબ મથી. દૂર રહીને થાળ ધરાવી જગદીશ પૂજે જમતો નથી. માતા પિતા સદગુરુને બીજો કોઈ મહાદેવ નથી. આ સપ્રષ્ટ વાત કરી છે ને, પણ આ ક્યારે થાય? આ જ્યારે ગુરુ મળે, સુરતા જ્યારે ત્યાં લાગે ત્યારે આ માર્ગ મોકળો થાય. નકર આ માર્ગ કોઈ કાળે મોકળો જ નહીં થાય. સંસારમાં સરસો રહે મન રાખે મારી પાંચ, એ સંસારમાં લપટાય નહીં એને જાણું મારો દાસ. હોવા છતાં નથી, નથી છતાં છે. આ મારા ગુરુ મહારાજ બતાવે છે અને આના જ મથામણા બધા કરે છે. અને આ કોઈ એવા જિજ્ઞાસુ જીવો હોય એને તો આ વાત પકડી લે સુરતા, તો એને પછી બીજું કાંઈ છે નહીં. અને આ વાત ન ઉતરે ને ત્યાં સુધી બધા મથામણા સાલું સાલું ને સાલું. આવી નિરાંત દેશની વાત છે. આપણા જે પરખટ નિરાંત મારા તેમ જોવો તો ખરા, બે બૈરાન 12 છોકરાના પરિવાર, એમ કઈ નિર્ણય હોય? અત્યારે સમય હારો છે, એવું 300 વર્ષ પહેલા સમય કેવો તેમ જોવો તો ખરા. અત્યારે તો આપણે સમય હારો તો એ હું બોલી ગયા, હમ હે જોગી અલ્લાહ ખનાદી પાર બ્રહ્મ કી હે પારા, नाम रूप गुण नहीं हमारे कबू न धरो, हम से ब्रह्म, ब्रह्म से माया, माया सब संसारा. जो आया भेद खोल्यो હવે इस बीज हम है सब में वृक्ष बीज पे विस्तार. હવે તમારું આપણું સ્વરૂપ કેવું એની વિરાટ મહારાજે કહી દીધું કે ગોટલીમાં આંબો છે કે નહીં, છે ને? અને આંબાને તોડો, ગોટલી તોડો, કંઈક માટો ડાળ પાંદડું જડે છે પાછો છે. તો આવું તમારું સ્વરૂપ છે કે આવું સ્વરૂપ છે? આ માયા કોની છે? બ્રહ્મની છે. આ બ્રહ્મને જ માયા ઊભી કરી છે, પણ બ્રહ્મની ખબર નથી ને એટલે માયાને છે ને બધા ઢીકા પાટા મારવા માંડ્યા. માયા છે ને માં સમાન છે, અને માં છે ને બધાનું રક્ષણ કરે, કોઈનું ભક્ષણ ન કરે. એ આ પૃથ્વી માતા છે, સરસ્વતી માતા બોલવી છે, પછી આપણી જનેતા માતા છે, અને અત્યારે જે આપણે વહીવટ કર્યું ને એને લક્ષ્મી માતા કહેવાય. એને લક્ષ્મી આ પૃથ્વી માતા બધાને આખા વિશ્વનો ભાર લઈને બેઠી છે. એમ બધું ઊભું કરે, સોના ચાંદી હીરા માણેક પાણી સહિત બધું પ્રગટ કરે. એના થકી આ વિશ્વ હાલે કે નહીં? પછી આપણી જનેતા માતા, આપણને જન્મ દેનારી માતા, એના ગુણ ભૂલાય કરે? એ મનસા માલણી ગોરખ જાગતા નર સેવે, જાગતા નર સેવે તો તને મળે નિરંજન દેવ. સેવ સુવાળી લાપસી ધરી દેવની પાંચ, એ જમનારા તો જમીન જમી ગયા, દેવને ન આવી વાત લે. આવું સપૃષ્ટ કીધું, આ કેમ આપણે ન સમજાય? પછી આ સરસ્વતી માતા બોલ્યું છે ને, એ આપણે વાણી છે. આ વાણીને હજી રીતે ઉપયોગ કરવીને
તો આપણે કામ કરે અને જેમ ફાવે એમ બોલવી તો આને માર હોતી ખાવડાવે. પછી લક્ષ્મી માતા વહીવટ છે એ આપણે ધોકા હોતી ખાવડાવે. દારૂ પીવી, માંસાહાર કરવી, બધે વાપરવી તો માર ખવડાવે. અને સંતો ભક્તોને લાવી કદાચ આ માયાનો ઉપયોગ કરવી તો આપણું રક્ષણ. તો ગુરુ મહારાજ આવું આ જ્ઞાન આપે અને આ જ્ઞાન હોય ને પછી બીજું જ્ઞાન કથવાની જરૂર નથી. પણ હવે આ સમજાણું નથી ને તો ઓલા કથે છે, ઓલા કથે છે. જેમ છે નિરંત મહારાજની વાત બહુ સપ્રશ્ન વાળી છે, એમાં કાંઈ ઘટે જ નહીં. કારણ કે નિરંત મહારાજનું જ્ઞાન કેવું છે? ઓનલાઈન છે. ઓનલાઈન કહીએ ને એટલે તમારા બેંક બેલેન્સમાં પૈસા આવી જાય. તો ઓનલાઈનનું જ્ઞાન છે, એમ કાંઈ નડે. તો આવી વસ્તુ નિરાંત દેશની છે. તો નિરાંત દેશ કેવો છે એની વાણી બોલો, વાંચી સહકાર આપજો. હે સખી હાલો નિરાંત દેશ મારે, સખી હાલો નિરાંત દેશ મારે, ત્યાં નિજ સ્વરૂપ ઓળખાય સખી હાલો નિરાંત દેશ મારે, સખી નિરાંત દેશ મારે, ત્યાં તના મન ધનાર પાય છે રે, અર્પણ થાય સખી હાલો નિરાંત દેશમાં રે, સખી હાલો નિરાંત દેશ મારે, ત્યાં નામી અનામી ઓળખાય છે રે, નામી અનામી ઓળખાય છે રે, ત્યાં દેહ દશા મટી જાય સખી હાલો નિરાંત દેશ મારે, સખી હાલો નિરાંત દેશ મારે, ત્યાં જળ હળે જત્યું નામની રે, ત્યાં જળ હે જોજો નામની રે, ત્યાં વગર વાટે છે જોત્ય સખી હાલો નિરાંત દેશ મારે, જોત સખી સાલો નિરાંત દેશ મારે, ત્યાં અનહદ વાજા વાગે નામ નારે, ત્યાં વાગે નાગના રે, ત્યાં સુરતાનો છે એક તાર સખી હાલો નિરાંત દેશ મારે, ત્યાં સુરતાનો છે એક તાર સખી ચાલો નિરાંત દેશ મારે, ક્યાં બોલનારો ઓળખાય છે રે, ત્યાં બોલનારો ઓળખાય છે રે, એ તો બોલે છે બાવનની બાય સખી હાલો નિરાંત દેશ મારે, ત્યાં બોલે છે બાવન બાર સખી ચાલો નિરાંત દેશ મારે, મને ગુરુ મળ્યા છે રતન વાવના રે, મને ગુરુ મળ્યા છે રતન
વનવાલના અરે લાલન શરણો માં બોલ્યા લાભુ દાસ સખી હાલો નિરાંત દેશમાં રે પ્રભુ રામ સખી સાલો નિરાજ દેશ મારે. આપણે કાંઈ કરવું નથી. આ મુકામ સુરતાને વાંચી દો, સુરતા ગોતી લાવે, બાકી આપણી કોઈ તાકાત નથી. કારણ કે ગુરુ મહારાજે આને જોઈન્ટ કર્યું શબ્દ ને સુરતાના લગ્ન થાય, અખંડ વર્ણ્ય વળી ગઈ એટલે ઈ પકડી લાવે. આપણે કાંઈ જરૂર છે નહીં. બોલો સત ગુરુ મહારાજની